ગુડ મોર્નિંગ દોસ્તો, તો કેમ છો બધા? મજામાં? તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બન્યા રહો અમારી સાથે. જો કોમકાજ બધું અત્યારમાં તો રમઝટ ચાલુ જ છે. ફટાફટ થઈ ગયું કામ મોડું. ભેંસો દોવાની છે જાજી. તો હતો નહીં આમ તો થઈ જાય. ફોટો એકલો દોવાનું હો અને આ પાડીઓ ફોન બોલો બધું. એ ભેંસ કાયમ જલ્દી દોવાની હોય આપણે. પણ બહુ ડાઈ ભેંસ. તો આજે ફાગણ મહિનાની બીજ હ રમાપીરની. તો જય રમાપી લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. અને અમુક કોમેન્ટ એવી આવે કે તમે બેસાના જ વિડીયો બનાવી મેલો હો. પણ આપણી કોમેડી ચેનલ હ વિરમ ઝાલા કોમેડી, તો એને પણ સબસ્ક્રાઈબ કરી લો. તો કોમેડી વિડીયો જોવા આપણા મળશે તમને. વિરમ ઝાલા ફેમિલી બ્લોગ. વિરમ ઝાલા ફેમિલી બ્લોગ તો જોવાનું ભૂલતા નહીં. ફટાફટ અને સબસ્ક્રાઈબ કરો. આપણે બધી ભેંસો દોવાઈ જઈ હા. આ એક બાકી હા, પછી આપણે જવાનું દૂધ ભરાવ. તો દોસ્તો આપણે પેલું સ્પિરિટ ગોલ્ડ ઘાસ પાઈ ગયું એ હવે ચોક નીકળ્યું હોય. ખાસા ખાસો હાથ દાડે નીકળ્યું. ઠંડી પડી એટલે નીકળ્યું નહોતું. તો પેલા ખેતરમાં જ નીકળી ગયું, પણ આ ખેતરમાં સારું નીકળ્યું નહીં. લગભગ ખર્ચો માતા જ છો ચોક નીકળી. તો દોસ્તો ચેનલ પર ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરો છો એ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો. બીજી વાત કે અમારા કોમેડી વિડીયો જોવા માટે વિરમ ઝાલા કોમેડી ચેનલ છે અમારી. પછી ફેસબુક પેજ વિરમ ઝાલા બ્લોગ નામનું, એમાં પણ કોમેડી વિડીયો આવશે. અને ઇન્સ્ટાગ્રામ વિરમ ઝાલા જેતપુર, એમાં પણ કોમેડી વિડીયો આવશે. હવે અરુણસિંહ આર્ય ગાડી લઈ બરાબર જાય ઇકો લઈ પેલી ગાડી લઈ અને હું જવાનું પેલી ઘેર જવાનું. તો ભેંસી દવાનું ચાલુ. મમ્મી હવે આપણે શું કરવાનું? આપણે આજમાં આખા દાડાનું કામ ગણાવી દઉં, બરોબર? હવે જવાનું છે ઘેર. ઘેર નહીં ધોઈને રોધી ખાઈ અને કચરા પોતો કરી સીધા ખેતરમાં આવીને ભેંસો છોડવાની. ભેંસો છોડીને સોણ ભરવાનું. સોણ ભરીને પછી ચાર વાઢવાની. લસકો ચીકુડી પછી થોડી ઘણી બે પોટલી પાછી બીજી ચાર લાવવાની. એવું બધું કામ કરવાનું. પછી પાછા હોજી 3 વાગે એટલે ચા પીવાનું. ચા પીને નવરા થઈ અને પાછું કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું. 4 વાગ્યા પછી ઠેઠ 5 વાગ્યા આવી, 5 વાગ્યા એ ભાઈ ફેર બેસો દોવાની. પછી પાછું ઘેર જવાનું. ઘેર જઈને પાછા રોધી ખાઈને પાછા હતા એમની ખેતરમાં. આર્યો મારું આખા દાડાનું કોમ. અને નહીં એમ થાય કે ચોક બહાર જવાનું હતો, પાછું તૈયાર થઈને હેડી નહીં ફરવાનું. સમજે? અને બપોરે ઊંઘવા તો કીધું નહીં. બપોરે ઊંઘવાનું તો ખરું જ. 1 કલાક તો આપણે હે ને રેસ્ટ કરી જ દેવાનું. પણ હવે રેસ્ટ થાય એવો નહીં. પછી 3 વિડીયો કોમેડી બનાવીએ ને તેમાં 2 કલાક થાય. બપોરે રેસ્ટ થાય એવું નહીં, કારણ કે ગોદરો કરવાનું કામ લીધું હે એટલે 4-5 ગોદરો હે ને 2 ગોદરાના કાપા ભેગા કર્યા હે અને 3 ગોદરો નવો કરવાનો તૂટી ગયો. એટલે હવે ગોદરો ધોવું ઉનાળાનો કહે પછી ઊંઘવાનો ટાઈમ મળશે. ઠેઠ વૈશાખ મહિના છે. અને ટાઈગર ભાઈ છે બેસી રહ્યા. ફેરથી પીવું દૂધ? ફેરથી પીવું? અમારો ટાઈગર 6 મહિનાનો હતો ને અમે મોટો કર્યો હતો. 6 મહિનાનો હતો ખાલી. જો મોટો થઈ ગયો. ઊભો થા, ઊભો થઈ જા. સંભળાતું તો નહીં.
બસ થઈ ગયું ને ઉભો અપાવ કોઈનું કીધું ના કરો મારા સિવાય ગાડી વાળા હોડે મોડ થાય આગળ કોઈ દેખાતું નથી પાણી ભરતા આવજે થોડું બેઠા બેઠા ખવડાવી અમારે એક બાયડી હે ને જોર બહુ આવો હો કેવું અરુણિયાન કોમ ના બતાવે તો એને દાડો ના જાય કશું કોળી મોળી આપી નહીં હવે હા ના એમાં ચારા પોણી મેલવાનું વાત કરશો જ નહીં એમાં પોણી મેલવાનું જ નહીં ઝાર પૂંછી દેવી હે ને ઘર પેલું નહીં ચોમાસું વાવતા ત્યાં વરાપથી ને હવે ઝાર પૂંછી દઈએ એવું કામ કરવાનું છે પોણી મેલવાનું જ નહીં હમું જોઈએ બે જણા કરો તમે હેડો પેલા મીરાબાઈ તે ઉપર વેચ દે ના ના થોડું ને થોડું લાય હું વેડું માર જોડે લાય બસ એટલું કરતું બેસતો એટલું જોડા તો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફટાફટ હવે હેડે અમે ઘેર મળીશું કાલ